જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કઝિન્સ રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે હું કાચી કેરીનો છુંદો એની રેસીપી લઈને આવી છું, જે ઢેબરા, પૂડા, રોટલી, ભાખરી તેમજ તમે બીજા કોઈ પણ પરાઠા સાથે ખાઈ શકો છો। નાના બાળકોને તમે નાસ્તામાં પણ આપી શકો છો। તો ચાલો આપણે શરૂ કરીએ કાચી કેરીનો છુંદો। 2 કાચી કેરી ધોઈ લૂછી કોરી કરી અને છોલી નાખવાની છે। બંને કેરીને છીણી નાખવાની છે। છુંદો બનાવવા માટે 1 બાઉલ કાચી કેરીનું છીણ, એટલા જ માપની મોરસ, મીઠું અને લાલ મરચું। છુંદો બનાવવા માટે એક તપેલીની અંદર 1 બાઉલ છીણેલા કેરી, 500 ગ્રામ કેરી છે, એ જ બાઉલના માપની મોરસ લીધું છે, અને 1 ચમચી મીઠું એડ કરી હલાવી અને 1 કલાક રહેવા દે। જોઈ શકો છો કે ખાંડનું પાણી છૂટ્યું છે, ખાંડ બધી ઓગળી ગઈ છે। હવે આપણે 1 ઉભરો લાવીશું એને, એટલે મેં ગેસ ઉપર ગરમ કરવા મૂક્યું છે। હવે એને આપણે સતત હલાવતા રહીશું, મીડિયમથી ધીમી આંચ ઉપર। આપ જોઈ શકો છો કે ગરમ થાય એટલે રસો પણ થોડો જાડો થાય છે, ખાંડ ઓગળે છે। એટલે આપણે 1 જ ઉભરો લાવીશું। વધારે પડતું જો એને ઉકાળીશું તો એકદમ ઘટ્ટ રસો થઈ જશે, તો જે આપણે રસા સાથે ખાવું હોય એવું આપણાથી ખવાશે નહીં। 1 જ ઉભરો લાવવાની જરૂર છે, અને 1 ઉભરો લાવીશું તો એ સુધીમાં છીણ પણ ચઢી જશે। આ છુંદામાં હું મીઠું, મરચું અને ખાંડ એટલું જ વાપરું છું, બીજું કોઈ જ મસાલા નહીં, કોઈ તેલ નહીં। એટલે ડાયટ માટે સારું છે। ખાંડ એ પ્રિઝર્વેટિવ છે, એટલે લોંગ ટાઈમ સુધી સારું રહે। તમે કશે ફરવા જાઓ કે બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ છુંદો આપી શકો છો। પાંચ થી 7 મિનિટમાં જ આ છુંદો થઈ જાય છે। ખાંડ આપણે 1 કલાક રહેવા દઈને ખાંડ ઓગળવા દીધી, એટલે ખાંડનું પાણી એટલું જ ખાલી આપણે બારવાનું રહે। ખાંડ ઓગળી ગયેલી હોય એટલે બહુ સમય એમાં જતો નથી। આ ઉકળતું તમને દેખાશે, બસ આ 1 જ વખત આ ઉકળ્યું એટલે હવે આપણે ગેસ બંધ કરી દેવાનો। ગરમ થઈ ગયેલું છે એટલે છીણ અંદર બફાઈ જ જવાનું છે, ચડી જશે, અને એને લગભગ 3 થી 4 કલાક આપણે એકદમ ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય પછી જ આપણે મરચું નાખીશું। ઠંડુ થશે એટલે રસો એનો એકદમ જાડો થઈ જશે। એને આપણે 2 થી 3 કલાક ઠંડુ થવા દઈએ। તમે જોઈ શકો છો છુંદો ઠંડો થયા પછી આટલો જાડો રસો થઈ ગયો છે। જો એને વધારે આપણે ગરમ કરીએ તો ગઠ્ઠા થઈ જાય, એટલે આપણે 1 જ ઉભરો લાવવાનો। હવે એકદમ ઠંડુ થઈ ગયો છે, એમાં હું 1 ચમચી મરચું ઉમેરું છું। છુંદો આપણો તૈયાર છે। આ છુંદાને આપણે કાચની શીશીની અંદર ભરી રાખીએ તો 1 વર્ષ સુધી સારો રહે છે। આશા છે કે આપ સૌ આ પ્રમાણે છુંદો બનાવશો। જય શ્રી કૃષ્ણ।